મારી બાજુમાં બેઠેલા મારા નાના સાઢુભાઈ પટણી પ્રકાશભાઈ ચુનીલાલ રહેવાસી ચમનપુરા અસારવા આ રહેવાસી છે. થોડા સમય પહેલાં એમને જીભમાં ચાંદા પડેલા હતા. એ જીભમાં ચાંદા પડેલા હતા. લોકલ ડૉક્ટરને બતાવ્યા પછી ખબર પડી અને પછી એમાં બાયોપ્સી કરાવી તો ખબર પડી કે આમને કેન્સર થયેલ છે. કેન્સર થયા પછી અમે અહીંયા ડૉક્ટર નિશાંત સંઘવી જેનિથ હોસ્પિટલ નારણપુરા ખાતે આવી એમને બતાવ્યું. એમને કહ્યું કે ઓપરેશન કરવું પડશે. અમે તાત્કાલિક ઓપરેશન માટે પરવાનગી આપી અને પછી તેમની પાસે ડૉક્ટર સાહેબ નિશાંત સંઘવી પાસે ઓપરેશન કરાવ્યું. અમારું ઓપરેશન અત્યારે ટોટલી સક્સેસફુલ એમને કરેલું છે. એમને પ્રકાશભાઈની જીભ પણ બચાવી, જડબું પણ બચાવ્યું, દાઢો પણ બચાવી, દાંત પણ બચાવી અને ફેસ ટુ ફેસ એટલે કે ચહેરા જેવો ચહેરો કરી એટલું સરસ ઓપરેશન કર્યું છે કે આજની તારીખ સુધી એમને કોઈ તકલીફ નથી પડી. અને અમે દર 3 મહિને ફોલોઅપ કરવા આવીએ છીએ. એમનું રિઝલ્ટ ઘણું સારું છે અને પેશન્ટની અત્યારે તબિયત એટલું સારું છે. અત્યારે દોઢેક વર્ષ જેવું થયું છે. બધું જ ખાવાની એમને છૂટછાટ આપી છે. હરવા ફરવાની, કામ ધંધે. એમને કેન્સર જેવું ઓપરેશન હતું જ નહીં એવી રીતે એમને બહુ સરસ રિઝલ્ટ આપ્યું છે.